નમસ્તે, હું છું ગાયત્રી. આજની હેડલાઇન્સમાં એક એવી સ્ટોરી છે જે એરપોર્ટ્સ, ઇમિગ્રેશન અને સત્તાના રાજકારણને એક જ ફ્રેમમાં લઈ આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સથી આવી રહેલા આ સમાચાર ફક્ત એક એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન નથી, પરંતુ એક મોટો સિસ્ટમેટિક શિફ્ટ સિગ્નલ કરે છે. ગવર્મેન્ટ શટડાઉન વચ્ચે જ્યાં સામાન્ય લોકો ફક્ત ડિલેઝ અને લાંબી લાઇન ફેસ કરી રહ્યા છે, ત્યાં અંદર ને અંદર એક બીજું લેયર ડેવલપ થઈ રહ્યું છે, જે સિક્યોરિટી અને એન્ફોર્સમેન્ટ વચ્ચેની લાઇનને બ્લર કરી રહી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ભલે ગ્રીન કાર્ડ હોલ્ડર હો અથવા B1 B2 વિઝા પર US આવી રહ્યા હો, કીપ ઓલ યોર પેપર્સ હેન્ડી. બધા જ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ. જે પણ ઇન્ફોર્મેશન તમે તમારા વિઝા ફોર્મમાં આપી છે, ઇટ નીડ્સ ટુ બી અ વેરીફાયેબલ વન. માની લો કે તમે કોઈ રિલેટિવ અથવા ફ્રેન્ડ સાથે રોકાવાની વાત કરી છે, તો તેમને ઇન્ફોર્મ કરીને રાખજો. માહિતીની સત્યતા તપાસવા માટે તેમને ફોન જઈ શકે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસ એજન્ટ્સને દેશના મેજર એરપોર્ટ્સ પર ડિપ્લોય કરી દીધા છે, અને તેનું સીધું રીઝન છે TSA, એટલે કે ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનમાં આવેલી મેસિવ સ્ટાફિંગ ક્રાઇસિસ. સેલરી વગર કામ કરવાની સિચ્યુએશને TSA એમ્પ્લોઈઝને પુશ કરી દીધા છે. હન્ડ્રેડ્સે જોબ્સ છોડી દીધી છે. હજારો લોકો રોજ કામ પર રિપોર્ટ જ નથી કરતા. આનું રિઝલ્ટ એરપોર્ટ સિક્યોરિટી સિસ્ટમમાં એક વિઝિબલ ગેપ, જેને ફિલ કરવા માટે આઈસને ફ્રન્ટ લાઇન ઉપર લાવવામાં આવ્યા છે. પરંતુ અહીં વાત ફક્ત મેનપાવર શોર્ટેજ સુધી લિમિટેડ નથી. આઈસ કોઈ રૂટીન સિક્યોરિટી એજન્સી નથી. આ એક એન્ફોર્સમેન્ટ બોડી છે જેની પાસે ઘણી બ્રોડ અને પાવરફુલ ઓથોરિટીઝ છે. આ એજન્ટ્સ કોઈ પણ વ્યક્તિને રિઝનેબલ સસ્પિશનના આધારે રોકી શકે છે, તેમને સવાલ કરી શકે છે, ડિટેન કરી શકે છે, અને જો જરૂર જણાય તો ડિપોર્ટ પણ કરી શકે છે. એટલે કે જે ઓફિસર્સ તમને એરપોર્ટ ઉપર લાઇન મેનેજ કરતા અથવા તો ID વેરીફાઈ કરતા દેખાઈ રહ્યા છે, તેઓ ફક્ત ઓપરેશનલ સપોર્ટ નથી આપી રહ્યા, તેઓ પોતાની સાથે એક પૂરો ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ મેન્ડેટ લઈને ઊભા છે. આ જ કારણસર એક્સપર્ટ્સ ડેવલપમેન્ટને થોડી ચિંતાથી જોઈ રહ્યા છે. ટ્રેડિશનલી આઈસનું ફોકસ બોર્ડર એરિયાઝ અથવા તો ક્રિમિનલ ઇમિગ્રેશન કેસીસ સુધી લિમિટેડ હતું, પરંતુ હવે તેમની પ્રેઝન્સ એરપોર્ટ્સ જેવી પબ્લિક હાઈ ફૂટબોલ સ્પેસીસમાં પણ એક નવો સવાલ ઊભો કરે છે કે શું આ ટેમ્પરરી સપોર્ટ મેજર છે કે પછી એક બ્રોડર, મોર એગ્રેસિવ ઇમિગ્રેશન ક્રેકડાઉનનું એક્સટેન્શન. આ પિક્ચરનો બીજો એક ક્રિટિકલ એંગલ પણ છે ફંડિંગ. જ્યાં ગવર્મેન્ટ શટડાઉને મલ્ટિપલ એજન્સીઝને ફાઇનાન્શિયલી ક્રિપલ કરી છે, નબળી કરી દીધી છે, ત્યાં આઈસને પહેલા જ $75 બિલિયન સેપરેટ એલોકેશન મળી ગયું છે. એટલે કે જ્યારે સિસ્ટમના બીજા ભાગો સ્ટ્રગલ કરી રહ્યા છે, આઈસ નોટ જસ્ટ ફાઇનાન્શિયલ પરંતુ ફુલ્લી એમ્પાવર્ડ પોઝિશનમાં છે. ઓફિશિયલ સ્ટેન્સ એ કહે છે કે આઈસ એજન્ટ્સ ફક્ત એન્ટ્રન્સીસ ગાર્ડ કરી રહ્યા છે, ID વેરિફિકેશનમાં હેલ્પ કરી રહ્યા છે અને ક્રાઉડ કંટ્રોલ હેન્ડલ કરી રહ્યા છે. પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યારે પણ એક એન્ફોર્સમેન્ટ એજન્સી ફિલ્ડમાં હોય છે, ત્યારે તે પોતાના કોર મેન્ડેટને સાઇડમાં નથી રાખતી. જો કોઈ વ્યક્તિ પર સસ્પિશન અથવા તો શંકા હોય તો એક્શન લેવી એ એમના રોલનો ભાગ છે, પછી તે ભલે એરપોર્ટ હોય કે બોર્ડર. અને અહીંથી જ ઉઠે છે સૌથી મોટો સવાલ: શું આ સ્ટેપ ફક્ત એરપોર્ટ સિક્યોરિટીને એફિશિયન્ટ બનાવવા માટે છે કે પછી આ એક નવો શિફ્ટ છે જ્યાં પબ્લિક સ્પેસીસમાં સર્વેલન્સ અને એન્ફોર્સમેન્ટ ધીરે ધીરે વધુ એગ્રેસિવ થતું જશે? આ વાત ફક્ત ટ્રાવેલ ડિલે કે સ્ટાફિંગ ક્રાઇસિસની નથી, પરંતુ એક ઇવોલ્વિંગ સિસ્ટમની છે, જ્યાં સિક્યોરિટી અને કંટ્રોલ વચ્ચેની બાઉન્ડ્રીઝ રીડિફાઇન થઈ રહી છે. અને આ ગંભીર ગ્લોબલ કોન્વર્સેશન વચ્ચે થોડોક કલ્ચરલ ટ્વિસ્ટ પણ આવી રહ્યો છે, કારણ કે ઇન્ડિયન ડાયસ્પોરા ફક્ત પોલિસી અને ઇકોનોમીમાં જ નહીં, કલ્ચર અને સેલિબ્રેશનમાં પણ ઇક્વલી એક્ટિવ છે. ન્યૂ જર્સીમાં 11 એપ્રિલના રોજ સાંજે 6 વાગે નૃત્ય દર્પણ 2026 એક ગ્રાન્ડ ડાન્સ શોકેસ લઈને આવી રહ્યું છે, જ્યાં ક્લાસિકલ અને કન્ટેમ્પરરી ડાન્સ દ્વારા પાવરફુલ સ્ટોરી ટેલિંગ સ્ટેજ ઉપર લાઈવ થવાની છે. આ ઇવેન્ટ એક આર્ટિસ્ટિક સ્પેક્ટેકલ હોવાનું છે, જ્યાં વ્હાઇટ વેલ, ડેઝર્ટ મીટ્સ અને હુ એમ આઈ જેવા પરફોર્મન્સીસ ઓડિયન્સને એક ઇમોશનલ અને વિઝ્યુઅલ જર્ની પર લઈ જશે. અને એ જ દિવસે ન્યુયોર્કમાં સવારે 10 વાગે એક બીજી હાઈ પ્રોફાઇલ ગેધરિંગ, ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ દ્વારા આયોજિત ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી રિસેપ્શન, જ્યાં ભારતની ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન પોતે ડાયસ્પોરા વચ્ચે ઇન્ટરેક્ટ કરશે.
પેલેડિયમ ટાઈમ સ્ક્વેરમાં થનારો આ ઇવેન્ટ ફક્ત એક રિસેપ્શન નથી, પરંતુ ઇન્ડિયા યુએસ કનેક્શનની એક પાવરફુલ મોમેન્ટ છે. એટલે કે એક તરફ એરપોર્ટ્સ પર એન્ફોર્સમેન્ટ અને ટેન્શનની વાત ચાલી રહી છે, અને બીજી તરફ એ જ ડાયસ્પોરા ડાન્સ, કલ્ચર અને ડિપ્લોમસી દ્વારા પોતાની આઈડેન્ટિટીને સેલિબ્રેટ પણ કરી રહ્યો છે. આ છે આજનું ગ્લોબલ ઇન્ડિયા, કોમ્પ્લેક્સ પણ, કનેક્ટેડ પણ અને કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ પણ. હું છું ગાયત્રી, તમે જોઈ રહ્યા હતા હેડલાઇન્સ વિથ ગાયત્રી. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી બોર્ડિંગ પાસ જ નહીં, પર્સપેક્ટિવ પણ રેડી રાખજો. કીપ વોચિંગ એન્ડ ફોલો મી ફોર મોર.